પણ હું કરું, ઓગળી ગયો થોડો. કોણ કોણ આવું કરે કે पागल औरत, तुझे अक्कल है? तू क्या बोल रही है? चुप चुप हो जा, सातवीं फेल चुप, एक शब्द नहीं बोलेगी. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ કૃષ્ણા બજાર બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજનો બ્લોગ મેં ચાલુ કર્યો છે 2 વાગે. તો અત્યારે અમે કશે જઈએ, ચાલો અમે તમને બતાવીએ. કોઝવે આવ્યા છે તો જો તમને પાણી બતાવું, તાપી નદીનું કેટલું મતલબ બહુ ફૂલ આવે છે પાણી. જો ગાઈઝ, જો તમને બતાવવા માટે હું ક્યાં ચડી છું, જો ફક્ત ને ફક્ત તમારી માટે. અને જો કેટલું પાણી આવે છે તમે જોઈ શકો એમ. જો દેખાય છે ને, પાણી છે. તો તમે જોયું એમ બહુ પાણી છે. તો ચાલો તમને બધું બતાવું. અને આ જો વેધર બી વરસાદ આવશે એમ લાગે છે, ખબર નહીં આવે કે નહીં, પણ તો બી આપણે બ્લોગ ચાલુ રાખશું. તો ગાઈઝ, જો આ કોઝવે નો પાછળનો ભાગ બતાવું તમને. હવે આખું પાછળનું. અને આપણી સાથે ડોગેશ ભાઈ પણ જોડાયા છે. તો જો અમે તમને બહારથી બતાવ્યું પાણી, હવે અંદર જઈએ છે, થોડુંક અંદર બતાવવા. બહુ પબ્લિક છે ગાઈઝ, જો પબ્લિક જો ગાઈઝ, તમે જોયું એમ બહુ પબ્લિક છે. તો ચાલો તમને અંદર જઈને બતાવું. જો ગાઈઝ, અહીંયાથી તમને દેખાતું હશે થોડુંક થોડુંક. તો ગાઈઝ, જો આપણે નીચે જઈએ છે, જો તમને બતાવું. તો જો આપણે હવે આગળ જઈએ. અને થોડુંક અંધારું થયું છે, જો વરસાદ આવવાની શક્યતા છે. વરસાદ કદાચ આવશે. વરસાદ આવે તો મજા આવી જશે. ને હવે જો કેટલું પાણી આવે છે આખું. અહીંયાથી તમને દેખાતું જ હશે. અહીંયાથી આજો એટલું સરસ મહાદેવનું મંદિર છે. તમારે અહીંયા જરૂરથી આવવું. અને પાણી જો ગાઈસ તમે ખાલી. અને લોકેશન એટલું મસ્ત છે. એટલી આગાહી પણ છે. તમને પેલું એલર્ટ આવ્યું હશે, એની આગાહી પણ છે. તો બી તે છતાં અમે બહાર નીકળ્યા છે તમને બતાવવા. તમે જોયું એમ ગાઈસ, અહીંયા મંદિર પણ છે મહાદેવનું. જો તમને બતાવું, આ રહ્યું આ મહાદેવનું મંદિર છે. તમે જોયું એમ મહાદેવનું મંદિર. હા, તો આપણે અંદર જઈ શકાશે તો આપણે જાશું પણ મંદિરની અંદર. અત્યારે તમને પાણી બતાવું. પાછળ છે ને એને એક્ઝિટ બાજુમાં છે મહાદેવનું મંદિર, તળપેશ્વર મહાદેવનું મંદિર. તો તમે જોઈ શકો એમ કેટલું સરસ મહાદેવનું મંદિર છે. તમારે અહીંયા જરૂરથી આવવું. અને પાણી જો ગાઈસ તમે. તો ગાઈસ, પાણીનો ફોર્સ જો. અને લોકેશન એટલું મસ્ત છે ગાઈસ. તમે આ સાઈડ જોઈ શકો કેટલું અંધારું થઈ ગયું છે. અને આ ચડીને આવી એટલે હું થાકી જ ગઈ, કેમ કે હમણાં 4-5 દિવસથી વ્લોગ બનાવતા નથી. ઘરમાં એમને રહીએ છે. તો આ ચડી એટલે હું થાકી ગઈ. એટલે તમારે સમજવાનું કેટલો ઘરે આરામ કરું છું. એની આગાહી પણ છે. તમને પેલું એલર્ટ આવ્યું હશે, એની આગાહી પણ છે. તો બી તે છતાં અમે બહાર નીકળ્યા છે તમને બતાવવા. તમે જોયું એમ ગાઈઝ, આપણે પાછળની સાઈડ થી કોઝવે ગયા. આપણે પાછળની સાઈડ હતી. અને હવે આગળની સાઈડ બતાવું તમને કે બંધ છે. તમને બતાવું જો કે બંધ છે એમ. આપણા સ્વેગ મેં તમને કીધું કે જો આગળની સાઈડ બંધ છે. તો જો આગળની સાઈડ છે, આ બંધ છે. ગાઈસ, તમને બતાવું કોઝવેની જે પાછળ છે, પાછળની સાઈડ તો ન કહેવાય, આગળની સાઈડ કહેવાય. તો આગળની સાઈડનું જે ગાર્ડન છે ને એ બંધ છે. તમે જોઈ શકો એમ આ બંધ છે ગાર્ડન. તો યસ ગાઈસ, તો અહીંયા આજુબાજુ છે ને બધા રેસ્ટોરન્ટ છે. અને વરસાદ આવવા માંડ્યો છે. મેં તમને કીધું એમ આગળ કે વરસાદ આવશે, કેમ કે અંધારું થઈ ગયું હતું એટલે વરસાદ આવવાનો જ છે. તો જોઈ શકો એમ તમે વરસાદ કેટલો
મતલબ એટલો બધો બી નથી પડતો, પણ એટલો બધો બી નથી પડતો, પણ પડે છે એમ ટીપા. તો ગાઈસ કેટલું અંધારું થયું છે, એટલે આજે વરસાદ આવશે. અને જો અહીંયા તમને બતાવું કે વરસાદ આવેલો છે ને આ હોટલ છે જલારામ. ગાઈસ હવે અમે ડીમાર્ટ જઈએ છે, તો ચાલો તમને આગળ બતાવું ડીમાર્ટ. આ બધો મોલ છે આજુબાજુ, સામે મોલ છે ડીમાર્ટ ની આજુ. તો જો ગાઈસ અમે હવે ડીમાર્ટ આવ્યા છે, તો ચાલો તમને બતાવું. ના આવ્યું આપણું ડીમાર્ટ. ગાઈસ તમે જોઈ શકો એમ અમે ડીમાર્ટ આવી ગયા છે. જો ગાઈસ અમે ડીમાર્ટમાં આવી ગયા છે ને આટલો સામાન લઈ લીધો છે, તમે જોઈ શકો. ગાઈસ થઈને બહાર આવી ગયા છે. ગાઈસ તો હવે હું સોફ્ટી લેવા જાઉં છું. ગાઈસ મશીન નહીં ચલ રહા. વરસાદ આવે છે પણ ઘરે કેમ જાઉં છો? જો વરસાદ આવે છે. ગાઈસ તો પેલું સોફ્ટી તો બંધ રહી, પણ પછી મેં કીધું આવે લઈને આપણે ખાશું. કોણ ખાવા? સોફ્ટી બંધ રહી. મેં કીધું કે આપણે હાર તો માનવાની જ નથી, આપણે ખાઈ તો લેવાનું જ છે. આપણે આ લઈને ખાધું છે. પણ શું કરું, ઓગળી ગયો થોડો. કોણ આવું કરે કે મસ્ત છે ગાઈસ, બહુ મસ્ત. કોણ એવું છે કે ડીમાર્ટ પાસે આવીને આ ખાવાનું એટલે ખાવાનું છે, ગમે તે થાય. કોણ છે કોમેન્ટ કરજો. ગાઈસ તમે જોયું એમ હવે આપણે ડીમાર્ટ થી બહાર નીકળી ગયા છે અને કોસ્ટવે ગયા હતા, તમને આગળ બતાવ્યું જ છે બ્લોગમાં. અને વચ્ચે ડીમાર્ટ આવતું હતું તો અમે કીધું કે ખરીદી હાથે કરી લઈએ, કેમ કે પાછું વરસાદમાં આવવું બહુ મુશ્કેલ છે. અને જો અત્યારે વરસાદી માહોલ છે, રેની આખું બધું ગ્રીની થઈ જાય. કોને વરસાદની સિઝન વધારે કહેતું જરા. ગાઈસ જો કેટલો અંધાર્યો છે વરસાદ, વાદળ તમે જુઓ. અને થોડોક આવે પણ છે, આગળ બ્લોકમાં કીધું જ છે. અને આ સ્કૂલ છે, આ સ્કૂલ છે. અને આવ્યું આ હનુમાન દાદાનું મંદિર, જે અમારા ઘર પાસે જ છે. ગાઈસ તો જમવામાં શું બનાવ્યું છે એ બતાવું તમને. સંભારો બનાવ્યો છે, પછી ભાત છે, પછી આ શાક છે ટીંડોરા બટેકાનું, ચા ને દૂધ. આ દૂધ છે. ગાઈસ હું જમી લો, તમે પણ આવો જમવા. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મળીએ કોઈ બીજા નવા વિડીયો સાથે. થેન્ક યુ સો ફોર વોચિંગ ધીસ બ્લોગ. બાય.